ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચારના વિરોધમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં નગર વેપારી વર્ગ તેમજ હિન્દુઓ મોટા પ્રમાણમાં જોડાઈ અને હિન્દુ એકતાનું પ્રદર્શન કર્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને લઈને ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ દળ, જનજાતિ આશ્રમ, દુર્ગા વાહિની, સનાતન ધર્મ સમિતિ તેમજ હિન્દુ સમાજના તમામ ધર્માચાર્યો દ્વારા નગર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આક્રોશ વ્યક્ત કરાયો છે। બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ નાગરિક સુરક્ષિત નથી, જેને લઈને ભારત સરકાર પાસે ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં હમણાં નજીકના સમયમાં માત્ર એક વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડી સાજિશ કરી અને એના પછી ત્યાંના હિન્દુઓ પર એકાએક અને દરેક હિન્દુઓ પર હુમલા કર્યા, આપણી બહેનો દીકરીઓ પર બળાત્કાર થયા। આજે ઇસ્લામિક આતંકવાદ કઈ રીતના કાર્ય કરે છે, એક નાનકડા કારણને લઈ એક ઘણો મોટો અને આપણા અસંખ્ય હિન્દુ પરિવાર પર હુમલો થયા છે, જેના વિરોધમાં દાહોદ જિલ્લાનો અને ઝાલોદ નગરનો હિન્દુ સમાજ આજે ઝાલોદ મામલતદાર કચેરી પર એકત્રિત થયો છે। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પર અત્યાચારના વિરોધમાં આજે સમગ્ર ઝાલોદ નગર અને તાલુકાના સમગ્ર સંગઠનો તથા સાથે સાથે સાધુ સંતો, સમાજના તમામ અગ્રણીઓ, હિન્દુ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર રોકાય, હિન્દુ સ્ત્રીઓ પર તેમનું બળાત્કાર કરવામાં આવે છે, તેમના ઘર-બાર લૂંટવામાં આવે છે અને વર્ષો પહેલાં જે કાશ્મીરમાં ઘટના બની હતી તેનું પુનરાવર્તન હાલ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે। તો તાત્કાલિક અસરથી તેની ઉપર રોક લાગે તેવો જન આક્રોશ સાથે આ હિન્દુ સમાજની જન આક્રોશ રેલી માનનીય મામલતદાર સાહેબની કચેરીએ આવેદનના સ્વરૂપમાં અમે આજે આ વિનંતી કરી છે કે આટલા મોટા હિન્દુ સમાજની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે।